નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 ના 7મા લેક્ચર વિશે ચર્ચા કરીશું. હવે આગળના લેક્ચરમાં આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો, જેમાં પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરેલા બધા જ એકકોષી સજીવો અને સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતા સજીવો વિશે ચર્ચા પૂર્ણ કરી. હવે આજના લેક્ચરમાં આપણે વિવિધ જે બહુકોષી બંધારણ ધરાવતા તેમજ સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતા સજીવોમાં અમુક સજીવોને ફૂગ સૃષ્ટિમાં વિભાજિત કરેલી છે. તો ફૂગ સૃષ્ટિ શું છે, બરાબર, તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. તો અહીંયા જોવા જઈએ તો ફૂગની રચના વિશે આપણે ચર્ચા કરવા જઈએ તો તે પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો સાથે પણ સમાનતા ધરાવતા જોવા મળતા નથી, તેમજ વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિ સાથે પણ સમાનતા ધરાવતા જોવા મળતા નથી. તો એવા કયા કયા લક્ષણો છે, તેની રચના શું છે, તેના વિશે આપણે અભ્યાસ કરશું, ત્યારે આપણને સંપૂર્ણ તેના વિશેની માહિતી મળશે. તો હવે સૌપ્રથમ આપણે ચર્ચા કરવા જઈએ ફૂગ સૃષ્ટિ વિશે. તો હવે ખાસ કરીને જોવા જઈએ તો તેની પોષણ પદ્ધતિના આધારે અહીંયા કહેવામાં આવેલું છે કે જે વિષમકોષી સજીવો જે છે તે વિષમકોષી સજીવોની ફૂગ સૃષ્ટિ એ યુનિક સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કે ખાસ કરીને કહેવા જાય કે આ સૃષ્ટિની ખાસિયત એવી છે કે વિષમકોષી સજીવો જેટલા છે તેના કરતાં બંધારણની દ્રષ્ટિએ જોવા જઈએ તેમજ તેની કાર્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખાસ વિવિધતા ધરાવતા જોવા મળે છે કે આવી લાક્ષણિકતા કોઈ પણ સૃષ્ટિના સજીવોમાં જોવા મળતી નથી. એટલે અહીંયા આગવો શબ્દ વાપરેલો છે અથવા તો ઇંગ્લિશમાં તેને યુનિક શબ્દ પ્રયોજન કરવામાં આવેલો છે. જેમ કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આપણે જોઈ ગયા કે પ્રોટિસ્ટા સૃષ્ટિને પ્રજીવ ભાગમાં પણ વર્ગીકૃત કરેલી છે. તો પ્રજીવ ભાગમાં મૂકવામાં આવેલા એકકોષી સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતા સજીવો જેવા કે અમીબા છે, પેરામિશિયમ છે, બરાબર, એના સિવાય પ્લાઝ્મોડિયમ છે. તો આ બધા પણ વિષમકોષી છે, પણ તેનું બંધારણ કરતાં આ જે ફૂગ છે વિષમકોષી તેનું બંધારણ તેમજ તેની બાહ્યાકાર રચના તેની સાથે સાથે તેની આંતરિક રચનામાં પણ વિવિધતા જોવા મળે છે. તો અહીંયા એક શબ્દ પ્રયોજન વાપરેલો છે કે વિષમકોષી સજીવોની ફૂગ સૃષ્ટિ એક આગવી રચના ધરાવતી જોવા મળે છે. હવે તેનું નિવાસસ્થાન જોવા જઈએ, જેમ કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વસતા સજીવોના નિવાસસ્થાન આપણે ચર્ચા કરી ગયા હતા. મીઠા પાણીમાં, ખારા પાણીમાં તેમજ જમીનની અંદર તેઓ વસવાટ કરતા જોવા મળે છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો ફૂગ સૃષ્ટિ એ ફૂગ એ તેનું નિવાસસ્થાન સર્વત્ર જોવા મળે છે. ક્યાં જોવા મળશે? જમીન પર પણ જોવા મળે છે, પાણીમાં પણ જોવા મળે છે, અને ખાસ કરીને વિશેષતા જોવા જઈએ તો જ્યાં ભેજવાળું વાતાવરણ હશે ત્યાં ફૂગનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળે છે. બરાબર, ભેજયુક્ત વાતાવરણ તેમજ જોવા જઈએ તો જ્યાં હૂંફાળી જગ્યા હશે ત્યાં પણ જગ્યામાં પણ તે જોવા મળે છે. બરાબર, તો જ્યાં ભેજયુક્ત વાતાવરણ હશે ને ત્યાં તે વધુ ઝડપથી વિભાજનની પ્રક્રિયા કરે છે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે. તો હવે ખાસ કરીને જોવા જઈએ તો ફૂગમાં પણ વિવિધતા જોવા મળે છે કે એક જ પ્રકારની ફૂગ જોવા મળતી નથી. તેના નિવાસસ્થાનો પણ અલગ અલગ જોવા મળે છે. તેની રચનાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ રચનામાં પણ વિવિધતા જોવા મળે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા ફૂગ એ લાખોની સંખ્યામાં જોવા મળે જે વિવિધતા ધરાવતી જોવા મળે છે. તો હવે ફૂગમાં અહીંયા તમને અમુક એક ઉદાહરણો આપેલા છે, જેમ કે મશરૂમ છે. મશરૂમ જેને આપણે બિલાડીનો ટોપ પણ કહીએ છીએ, બરાબર, બિલાડીનો ટોપ. બિલાડીનો ટોપ એટલે કેવી આકૃતિ હશે? ઉપર છત્રી જેવી આકૃતિ, આવી રચના ધરાવતું જોવા મળશે જે તમને ફોટોગ્રાફ્સમાં દેખાડેલી છે. એવી જ રીતના જોવા જઈએ તો જે રાઈના માળો ઉપર પણ સફેદ કલરના ટપકાવાળી ફૂગ જોવા મળે છે. એવી જ રીતના જોવા જઈએ તો ભેજયુક્ત બ્રેડ હશે કે બ્રેડને તમે 2-3 દિવસ રાખી મૂકો અથવા તો વાસી રોટલી હોય તેને 2-3 દિવસ રાખી મૂકો તો તેની ઉપર તમને કાળા કલરના જાંબલા દેખાય છે. બરાબર, તો કેવા વાતાવરણમાં ભેજયુક્ત જે બ્રેડ હશે
તેની ઉપર પણ વસવાટ કરતી જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો સડેલા પણો કે પણોની સડી જવાની પાછળ પણ અમુક ફૂગ જવાબદાર હોય છે અને જેને કારણે પણો ધીમે ધીમે નાશ પામે છે અને ધીમે ધીમે આખી વનસ્પતિ પણ મૃત પામે છે. તેના સિવાય જોવા જઈએ તો ફૂગ તમે કદાચ તમારા વ્યવહારિક તમારા ઘરમાં પણ ઘણી જગ્યાએ તમે જોઈ હશે કે વરસાદ પડેલો હોય અને જો તમારા કપડાં ભીના થઈ ગયા હોય તો એમાં તમને અમુક સ્મેલ આવે છે, માટીની સ્મેલ આવે છે, બરાબર. એના સિવાય તમારા બૂટ ચપ્પલ હોય ચામડાના તો તેની ઉપર પણ ફૂગના વિકાસની પ્રક્રિયા તમે જોઈ શકો છો. તેવી જ રીતના સંતરા હોય, લીંબુ હોય, આ શાકભાજી ઉપર પણ ફૂગ એ પોતાની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરે છે, ત્યાં તેનો વસવાટ થતો જોવા મળે છે. તો આમ કહેવા જાય કે ફૂગનું નિવાસસ્થાન એ સર્વત્ર જોવા મળે છે સમગ્ર સૃષ્ટિમાં. તો એનસીઆરટી બુકમાં તમને અમુક ઉદાહરણો આપેલા છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો ફૂગ એ મનુષ્ય માટે કે પ્રાણી સૃષ્ટિ માટે અને વનસ્પતિ સૃષ્ટિ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. તો જેમ આપણે સિક્કાની કેમ બે સાઈડ હોય તેમ ફૂગમાં પણ અમુક ફૂગ એ વનસ્પતિ તેમજ પ્રાણીઓ માટે ફાયદાકારક છે અને અમુક ફૂગ એવી છે કે જે વનસ્પતિમાં તેમજ પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તો અહીંયા આપણે બે પ્રકાર પાડેલા છે કે ફૂગ ના ફાયદાઓ વિશે પહેલા આપણે ચર્ચા કરી છે અને ફૂગના નુકસાનકારક પાસાઓ વિશે આપણે ચર્ચા કરી. તો હવે સૌપ્રથમ આપણે જોવા જઈએ તો તેના ફાયદા જોવા જઈએ તો જેમ કે તમે જે બ્રેડ ખાઓ છો, પાઉં ખાઓ છો, તો એ પાઉંની જે બનાવટ છે એ બનાવટમાં એક કોષી ફૂગ એ મહત્વનો ભાગ ભજવે છે, જેમ કે યીસ્ટ છે, બરાબર. તો જેના દ્વારા બ્રેડ નિર્માણની પ્રક્રિયા થાય છે. હવે આના વિશે આપણે ડિટેલમાં ધોરણ 12માં આને લગતું એક ચેપ્ટર છે સૂક્ષ્મજીવન લગતું, જેમાં આપણે આ સંપૂર્ણ ચર્ચા ફરીથી આપણે ચર્ચા કરવાની છે, બરાબર. એવી જ રીતના દારૂની બનાવટમાં પણ ફૂગ એક મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે કે જવ છે, એવી રીતના દ્રાક્ષ છે કે જેમાં આથવણની પ્રક્રિયા કરવામાં આવે છે અને આથવણની પ્રક્રિયામાં વિશેષ પ્રકારની ફૂગ એ મહત્વનો ભાગ ભજવે છે અને તેમાંથી દારૂની બનાવટ એટલે કે બેકર્સ યીસ્ટ ખાસ કરીને જોવા જઈએ તો બ્રેડ બનાવવામાં પણ બેકર્સ યીસ્ટ મહત્વનો ભાગ ભજવતી જોવા મળે છે. એવી જ રીતના અમુક ફૂગ છે એ એન્ટીબાયોટિક તરીકે પણ મહત્વનો ભાગ ભજવે છે કે અમુક ફૂગમાંથી એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે. ખાસ કરીને જોવા જઈએ એન્ટીબાયોટિક એટલે દવા, એ દવાની બનાવટમાં જેમ કે એક દવા છે પેનિસિલિયમ નામની દવા છે, એક પેનિસિલિયમ નોટેટમની ફૂગમાંથી મેળવવામાં આવે છે. તો અહીંયા જોવા જઈએ તો અમુક ફાયદાઓ લખેલા છે જેમ કે બ્રેડની બનાવટમાં, દારૂની બનાવટમાં તેમજ એન્ટીબાયોટિકની બનાવટમાં ફૂગ એ મહત્વનો ભાગ ભજવતી જોવા મળે છે, એટલે કે ફાયદાકારક છે, બરાબર. એવી જ રીતના અમુક ફૂગ એ વનસ્પતિઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. ખાસ કરીને જોવા જઈએ તો તે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પરોપજીવી જીવન ગાળે છે, બરાબર. અને તેમાંથી તે પોષણ મેળવીને પોતાની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરશે અને વનસ્પતિને તેમજ પ્રાણીઓને નુકસાન કરે છે. તો અહીંયા તમે એક બે ઉદાહરણ આપેલા છે. વધારે ડિટેલમાં આપણે 12મા ધોરણમાં પણ ચર્ચા કરવાની છે કે જેમ કે વનસ્પતિમાં તે રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એક પિક્સિનિયા ફૂગ છે, બરાબર. અહીંયા એનસીઆરટી બુકમાં નામ આપેલું છે પિક્સિનિયા ફૂગ, જે ઘઉંમાં ગેરુ રોગ ફેલાવે છે. એવી જ રીતના પ્રાણીઓમાં પણ અમુક ફૂગ છે જે દાદર અને ધરાજ, તમે કદાચ તમારા નામ સાંભળ્યું જશે, દાદર કે શરીરના કોઈ ભાગ ઉપર લાલ કલરના ચામડા ઉપસી આવે, બરાબર. કે ખાસ કરીને પગની આંગળી હોય કે જે પાણીના સંપર્કમાં વધુ રહેતી હશે ત્યાં તમને બે આંગળીઓ વચ્ચે પણ લાલ કલરના ચાંપા જોવા મળે અને જ્યાં તમને ખૂબ જ ખંજવાળ આવતી હોય તો એ ફૂગને કારણે થતું ઇન્ફેક્શન છે, બરાબર. તો એ દાદર અને ધરાજ એ પ્રાણીઓમાં રોગ ફેલાવવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તો આ તેના નુકસાનકારક પાસાઓ વિશે આપણે ચર્ચા કરી. તો તેના સિવાય અમુક ફૂગ એવી છે કે જે વિઘટકો તરીકે વર્તે છે, બરાબર. તો એ પણ એક ફાયદાકારક છે કે વિઘટકો તરીકે કઈ રીતે ભાગ ભજવે છે વનસ્પતિઓ માટે તેમજ પ્રાણીઓ માટે. તો અહીંયા આપણે ચર્ચા કરવા જઈએ કે અમુક ફૂગ જે છે એ બેક્ટેરિયાની જેમ જ અકાર્બનિક પદાર્થો
કે સડી ગયેલા જે પદાર્થો હોય તેની ઉપર તે વસવાટ કરશે અને વસવાટ કરીને તેમાંથી તે જે કાર્બનિક તત્વો છે તેને અકાર્બનિક તત્વોમાં રૂપાંતર કરવાની ક્રિયામાં ભાગ ભજવે છે. બરાબર. તો ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો આ જે ફૂગ વિઘટકો તરીકે વર્તે છે તે કેવી ફૂગ હશે? મૃતોપજીવી હશે. બરાબર. અને જે વનસ્પતિમાં પ્રાણીમાં રોગ ઉત્પન્ન કરે છે તે ફૂગ કેવી હશે? પરોપજીવી હશે. જો અહીંયા ખાસ યાદ રાખજો, પરોપજીવી ફૂગ આ પરોપજીવી હશે. બરાબર. અને આ ફૂગ જે વિઘટનનું કાર્ય કરતી હોય તે ફૂગ મૃતોપજીવી જીવનકાળ કહેશે કે સડી ગયેલા દેહ હોય, પ્રાણી અવશેષ હોય કે વનસ્પતિ અવશેષ હોય તેની ઉપર તે વસવાટ કરે. તેમાં રહેલા બરાબર સડેલા પદાર્થો માંથી કાર્બનિક પદાર્થોને અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે. બરાબર. તો આ પ્રક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિઘટનની ક્રિયા. અને વિઘટનની ક્રિયામાં ભાગ ભજવતા સજીવને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તે ખાસ કરીને જોવા જઈએ તો નાઇટ્રોજન સ્થાપનમાં નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસ ના પુનઃ ચક્રીકરણમાં ભાગ ભજવે છે. બરાબર. પુનઃ ચક્રીકરણ એટલે શું? કે મૃતદેહ હોય કે મૃત અવશેષો હોય તેમાંથી કાર્બનિક સ્વરૂપે રહેલા ઘટકોનું તેમાંથી તે પોષણ મેળવે અને તેને અકાર્બનિક સ્વરૂપે જેમ કે એમિનો એસિડ છે તો એમિનો એસિડ હોય, એમિનો એસિડ નું ડિકોમ્પોઝિશનની પ્રક્રિયા કરે એટલે કે તેને તોડવાની પ્રક્રિયા કરે અને તેમાંથી નાઇટ્રોજન, નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ આયન મુક્ત કરે અને તેમાંથી ફરીથી નાઇટ્રોજન બનવાની પ્રક્રિયા થાય. તો આ ક્રિયાને શેના તરીકે ઓળખાય છે? પુનઃ ચક્રીકરણની પ્રક્રિયા. બરાબર. એવી જ રીતના ફોસ્ફરસ એ ફરીથી ફૂગની મદદથી વનસ્પતિને પ્રાપ્ત થાય. આકૃતિમાં તમને મશરૂમ દર્શાવેલ છે જેનો આકાર બિલાડીના ટોપ જેવો છે, અલગ અલગ રંગની જોવા મળે છે અને ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આપેલ આકૃતિ એ જમીન પર ફેલાયેલી ફૂગની દર્શાવેલ છે. હવે આપણે પોષણની દ્રષ્ટિએ ફૂગના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી છે. તો ફૂગની પોષણ પદ્ધતિ. બરાબર. પોષણ પદ્ધતિ તો ફૂગ વિશેનું તમને ખબર જ છે કે ફૂગ એ ખાસ કરીને જોવા જઈએ તો ઋતુજીવી જીવન ગાળતો જોવા મળે છે. એના સિવાય ફૂગ એક પરોપજીવી જીવન પણ ગાળે છે, જે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા. વનસ્પતિ ઉપર, પ્રાણીઓ ઉપર એ જીવન ગાળે અને વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે. તેના સિવાય પણ ફૂગ એ સહજીવન જીવન ગાળતો પણ જોવા મળે છે. બરાબર. તો તેની પોષણ પદ્ધતિને આધારે તેને 3 ભાગમાં આપણે વિભાજિત કરી. બરાબર. મૃતોપજીવી ફૂગ કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ અપનાવતો ફૂગ, એના સિવાય પરોપજીવી જીવન ગાળતો ફૂગ. બરાબર. અને તેના સિવાય સહજીવી જીવન ગાળતો પણ ફૂગ જોવા મળે છે. ઘણી બધી ફૂગો અને તેમાંથી તે પોષણ મેળવીને પોતાની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરે છે. તો પરોપજીવી વિશે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા. બરાબર. જેમ કે પિક્સિયા ફૂગ છે તે પરોપજીવી જીવન ગાળે છે, ઘઉં પર અને ગેર નામનો રોગ કરે છે. એવી જ રીતના પ્રાણીમાં તે દાદર ગરાજ માટે નુકસાન પ્રાણીઓમાં રોગ પ્રેરે છે. એ જ રીતના મૃતોપજીવી જોવા જઈએ તો ભેજવાળી બ્રેડ છે, રોટલી છે, જે વાસની ખોરાક છે, બરાબર, ભેજયુક્ત તો તેની ઉપર તે વસવાટ કરતી જોવા મળે છે. હવે અમુક જે ફૂગ સહજીવી જીવન ગાળે છે, કઈ રીતે સહજીવી જીવન ગાળે છે, કોની સાથે ગાળે છે અને કઈ રીતે પોષણ મેળવે છે તેના વિશે આપણે થોડી વધારે ચર્ચા કરી. બરાબર. આ બે વિશે ચર્ચા અહીંયા કરી ગયા કે સહજીવી જીવન ગાળતી ફૂગ વિશે આપણે ચર્ચા કરી. તો સહજીવી ફૂગ, સહજીવી જીવન ગાળતી ફૂગ. બરાબર.
મૂળ સાથે સહજીવી જીવન કાઢે છે. ખાસ યાદ રાખજો, જે ફૂગ નીલ સાથે સહજીવી જીવન કાઢે તો તે બનતી રચનાને, બરાબર, આ જે રચના બની તેને શું તરીકે ઓળખવામાં આવે છે? લાઇકેન્સ. યાદ રાખજો કે લાઇકેન્સ જેવી રચના તૈયાર થાય છે, બરાબર. સહજીવી એટલે શું? સૌથી પહેલા તો એ જ વાત કે સહજીવી જીવનજીવી એટલે શું? કે બે જુદી જુદી જાતના સજીવો એકબીજા સાથે વસવાટ કરે અને બંનેને અનુકૂળ થાય એ રીતે વસવાટ કરે, કે કોઈ જાતિનો સજીવ એ બીજાને નુકસાન ન કરે પણ બંનેને કેવો તે જીવનથી કોઈ ફાયદાકારક હોય. કે માનો કે અહીંયા જોવા જઈએ કે નીલ ફૂગને વસવાટ કરવા માટે એક જગ્યા મળી જશે લીલ પાસે, બરાબર. અને લીલ એ ફૂગને શું આપશે? લીલની અંદર તો હરિતકણ છે, ક્લોરોફિલ છે, એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવશે. એટલે લીલ એ ફૂગને ખોરાક આપશે. તેની બદલીમાં ફૂગ એ લીલને પોષક તત્વો પૂરા પાડશે, બરાબર. અને એ રીતે બંને એકબીજાને અનુકૂળ થાય તે રીતે સહજીવન જીવન ગાળે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો લાઇકેન્સ ક્યાં જોવા મળશે? કે જેમ કે ભેજયુક્ત ઝાડની ડાળીઓ હશે ત્યાં તમને જોવા મળશે મોટે ભાગે. તેના સિવાય જોવા જઈએ તો પથ્થરો ઉપર પણ લીલા રંગની અથવા તો પીળાશ કરતા રંગની તમને લાઇકેન્સ જોવા મળે છે, કે જે ફૂગ અને લીલનું મિશ્રણ એ સહજીવન જીવન કાળની રચના તમને જોવા મળે છે, બરાબર. તો અહીંયા તમે લાઇકેન્સ વિશે થોડી વધારે ચર્ચા કરવી તમે લખી શકો કે લાઇકેન્સમાં લીલ ખોરાક તૈયાર કરે અને ફૂગને આપે, ફૂગને વસવાટ માટે જગ્યા આપે. વસવાટ અને ખોરાક, બરાબર, બંને આપે. અને તેની બદલીમાં ફૂગ શું કરશે? ફૂગ લીલને પોષક તત્વો પૂરા પાડશે, બરાબર. અહીંયા બંનેનું સહજીવન વિશે આપણે ચર્ચા કરી ગયા. એવી જ રીતે હવે આપણે આની વાત કરીએ કે ફૂગ એ અમુક વનસ્પતિઓના મૂળ સાથે પણ સહજીવન કરતો જોવા મળે છે. તો આ જે રચના તૈયાર થાય છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? માઇક્રોરાઇઝા. બરાબર. હવે માઇક્રોરાઇઝા, હવે પ્રશ્ન તમને પૂછી શકે માઇક્રોરાઇઝા એટલે શું? તમે લખી શકો કે માઇક્રોરાઇઝા એટલે કે ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચે જે સહજીવનની પ્રક્રિયા જોવા મળે છે એને માઇક્રોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. હવે શા માટે આવી જરૂર પડે? કે શા માટે વનસ્પતિના મૂળ એ ફૂગને પોતાના ઉપર વસવાટ કરવા દે છે? તો અહીં આના પાછળનું એક કારણ છે કે અમુક જે વનસ્પતિઓ છે તેના મૂળ એ ઊંડે સુધી જઈ શકતા નથી, જેને કારણે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પ્રાપ્ત થતા નથી, બરાબર. તેવા સમયે ફૂગ એ મૂળ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે, એટલે કે વસવાટ કરવાની પ્રક્રિયા ચાલુ કરશે. ધીમે ધીમે તે વનસ્પતિમાંથી ખનિજ તત્વો વનસ્પતિમાંથી પોષણ મેળવશે. પોષણ પ્રાપ્ત કરીને તે પોતાની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરશે અને જમીનના ઊંડાણ સુધી તે ફૂગ ફેલાશે અને પછી તે ઊંડે સુધી ફેલાઈને જમીનમાંથી પોષક તત્વો ખેંચશે અને વનસ્પતિને આપે છે, જેને કારણે વનસ્પતિ પણ પોતાની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરી શકે છે. તો અહીંયા તમે જોશો તો બંને વચ્ચે સહજીવનનો સંબંધ સ્થપાણો, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે ફૂગ જ્યારે વનસ્પતિના મૂળ નાના હોય ત્યારે જમીનમાંથી પોષક તત્વો ફૂગ વનસ્પતિને આપે છે. તેના બદલામાં
પરોપજીવી ફૂગ વિશે પણ ચર્ચા કરી ગયા. મૃતોપજીવી ફૂગ જેમ કે સડેલા પદાર્થો પર વસવાટ કરે છે, સડેલા અવશેષો પર વસવાટ કરે છે, એ ફૂગ વિશે ચર્ચા કરી ગયા. અને અમુક ફૂગ એ સહજીવન જીવન ગાળીને પોતાનું પોષણ કરે છે, બરાબર. તો એવી ફૂગ તરીકે લાઇકેક્સ અને માઇક્રોરાઇઝા વિશે આપણે ચર્ચા કરી ગયા, જેના વિશે વિડીયોમાં આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીશું. જમણી બાજુની આકૃતિ માઇક્રોરાઇઝાની રચના દર્શાવતી છે.